નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ 1 સેકન્ડ નંબર સ્ટોરી ધ ચાઇલ્ડ વિચ ઇઝ રિટન બાય પ્રેમચંદ એ વિશે જોઈશું. ફર્સ્ટ ઓફ ઓલ વી નો અબાઉટ પ્રેમચંદ. ધનપતરાય શ્રીવાસ્તવ, બેટર નોન બાય હિઝ પેન નેમ મુનશી પ્રેમચંદ. ધનપતરાય શ્રીવાસ્તવ એ મુનશી પ્રેમચંદનો ફૂલ નેમ હતું. તો મુનશી પ્રેમચંદ એ એમના પેન નેમ મુનશી એ નામથી ઓળખાતા હતા અને ધનપતરાય શ્રીવાસ્તવ એ નામથી પણ એ ઓળખાતા હતા. He was an Indian writer famous for his modern Hindi Urdu literature. તેઓ મોડર્ન અને હિન્દી ઉર્દુ લિટરેચરમાં ભારતીય લેખક તરીકે જાણીતા હતા. He is one of the most celebrated writers of the Indian subcontinent and he is regarded as one of the foremost Hindi writers of the early 20th century. પ્રેમચંદ મિત્રો જોઈએ તો ઇન્ડિયન સબકોન્ટિનન્ટમાં એ મોસ્ટ સેલિબ્રેટેડ રાઇટર્સ હતા અને 20મી સદીના રાઇટર્સમાં એમનું ફોરમોસ્ટ હિન્દી રાઇટર્સમાં એમનું નામ જાણીતું છે. મુનશી પ્રેમચંદ નોન એઝ ઉપન્યાસ સમ્રાટ વિચ મીન્સ અ ગ્રેટ એમ્પેરર એમોંગ નોવેલ રાઇટર. મુનશી પ્રેમચંદને ઉપન્યાસ સમ્રાટ તરીકે પણ ઓળખવામાં આવે છે, એ રીતે જાણીતા છે. એનું કારણ એક જ હતું મિત્રો, વિચ મીન્સ અ ગ્રેટ એમ્પેરર અમોંગ નોવેલ રાઇટર. નોવેલ્સ રાઇટર્સમાં મુનશી પ્રેમચંદનું નામ જાણીતું છે. He was born on 31st July 1880 લામ્હી નિયર વારાણસી. તેમનો જન્મ 31મી જુલાઈ 1880માં વારાણસી નજીક લામ્હી નામનું ગામ આવેલું છે ત્યાં થયો હતો. His well-known movies are સદગતિ, કફન, શતરંજ કી ખિલાડી, ગોદાન, નિર્મલા, મજદૂર, ગબન, ઓકા ઓરી કથા, સેવા સદન એટસેટ્રા. એમના વેલનોન મૂવીમાં જોઈએ તો સદગતિ, કફન, શતરંજ કી ખિલાડી, ગોદાન, નિર્મલા, મજદૂર, ગબન, ઓકા ઓરી કથા, સેવા સદમ એ એમના જાણીતા મૂવીના નામ છે. હિઝ પેરેન્ટ્સ નેમ્ડ હિમ ધનપતરાય. એમના માતા પિતાએ એમનું નામ ધનપતરાય રાખ્યું હતું. પ્રેમચંદ પેરેન્ટ્સ ડાઈડ યંગ. His mother when he was 7 and his father when he was 17 and still a student. After then he make a teacher in a school. મિત્રો પ્રેમચંદના લાઈફમાં તમે જશો તો પ્રેમચંદના જીવનમાં જોઈએ તો નાનપણથી જ એમને દુઃખ અનુભવ્યા હતા. એમના માતા પિતાનું સુખ એમને મેળવ્યું ન હતું. જ્યારે 7 વર્ષના હતા ત્યારે એમના મમ્મીનું મૃત્યુ થયું હતું અને 17 વર્ષના જ્યારે થયા ત્યારે એમના ફાધરનું મૃત્યુ થયું હતું. એમના પિતાજી મૃત્યુ પામ્યા હતા. એ વખતે જોઈએ તો એઝ અ સ્ટુડન્ટ તરીકે હતા અને સ્કૂલમાં એમને એઝ અ ટીચર તરીકે જોઈન કર્યું હતું 17 વર્ષની ઉંમરે. Being he completed his Bachelor of Arts degree, Premchand was married at 14 years to a girl from neighboring village, but the marriage was a failure. પ્રેમચંદે જ્યારે એમનું બેચલર ઓફ આર્ટ્સ કમ્પ્લીટ કર્યું, બીએની ડિગ્રી એમને કમ્પ્લીટ કરી, ત્યારબાદ એમના મેરેજ લેવામાં આવ્યા હતા. તો 14 વર્ષની છોકરી સાથે એમના બાજુના ગામની પડોશી ગામની છોકરી સાથે એમના મેરેજ થયા હતા. બટ ધ મેરેજ વોઝ અ ફેલિયર. પણ એમના લગ્ન નિષ્ફળ હતા. સેવરલ યર્સ લેટર, બહુ બધા વર્ષ બાદ, ઇન 1909 he married a young widow named શિવરાણી દેવી. અને થોડાક વર્ષો બાદ 1909માં એમના મેરેજ એક વિધવા યુવાન
વિધવા સાથે થયા હતા. એ છોકરીનું નામ હતું શિવરાણી દેવી. Many years later, when he lived in Mumbai, his health bad, and after coming back to Varanasi, he fell ill. અને બહુ બધા વર્ષો એમને મુંબઈમાં વિતાવ્યા હતા, પણ મુંબઈમાં એમનું સ્વાસ્થ્ય બગડ્યું હતું. ત્યારે વારાણસીમાં પાછા આવ્યા હતા અને ત્યાં એ બીમાર જ હતા. અને આફ્ટર સેવરલ ડેઝ ઓફ સિકનેસ, પ્રેમચંદ ડાઈડ ઓન 8th October 1936. અને બહુ લોબી બીમારીના કારણે એમનો વારાણસીમાં જ 8મી ઓક્ટોબર 1937ના રોજ એમનું મૃત્યુ થયું હતું. હવે મિત્રો જોઈએ એમના લિટરરી વર્ક્સમાં એમનો રોલ કઈ રીતના હતો. પ્રેમચંદ wrote about 300 short stories and 14 novels, as well as many essays and letters, play and translations. પ્રેમચંદના શોર્ટ સ્ટોરીઝમાં જઈએ તો 300 જેટલા એમને ટૂંકી વાર્તાઓ લખી છે, 14 જેટલી નોવેલ્સ લખી છે એમને, અને બહુ બધા એસેઝ અને લેટર્સ અને નાટકો પણ એમને લખેલા છે, ટ્રાન્સલેશન્સ પણ એમના ફેમસ છે. Many of Premchand's stories have themselves been translated into English and Russian. અને ઘણી બધી પ્રેમચંદની જે વાર્તાઓ છે એનું ટ્રાન્સલેશન ઇંગ્લિશમાં અને રશિયનમાં કરવામાં આવેલું છે. His well-known books like Godan, which is written in 1936, Kafan, Nirmala 1927, Gaban 1928, ईदगाह 1933, बड़े घर की बेटी, सेवा सदम 1919. નોવેલ્સમાં જઈએ તો કાયાકલ્પ, મનોરમા, નિર્મલા, પ્રતિજ્ઞા, ગોદાન, વરદાન આ એમના નોવેલ્સના નામ છે. પ્લેઝમાં જઈએ તો કરબલા, તજુર્બા એ એમના ફેમસ નાટકના નામ છે. અધર સ્ટોરીઝમાં જોઈએ મિત્રો તો પુસ્કી રાત, માનસરોવર, દો બહેને, છોરી, ઠાકુર કા કોન, રંગભૂમિ એટસેટ્રા આ એમના વાર્તાઓના નામ છે. નાવ વી સી પ્રેમચંદ્સ રાઇટિંગ સ્ટાઇલ્સ. પ્રેમચંદના જે નોવેલ્સ અને શોર્ટ સ્ટોરીઝ મિત્રો તમે રીડ કરશો ત્યારે એની રાઇટિંગ સ્ટાઇલ કેવા પ્રકારની એ આપણે જોઈશું. The remarkable characteristic of his writing was the reality with which he depicted with characters in the novels. એમનું રાઇટિંગમાં નોંધપાત્ર જોઈએ લક્ષણ એમનું તો એ છે રિયાલિટી. કેરેક્ટર્સને નોવેલ્સમાં જે બતાવેલા તો કેરેક્ટર્સમાં આપણને રિયાલિટી જોવા મળશે. Unlike other contemporary writers, he did not write fantasy, fiction or stories based upon a hero. His novels mainly consisted messages on social evils like dowry, poverty, communalism, colonialism and corruption and zamindari. He was the first writer 20th century. મિત્રો જુઓ પ્રેમચંદના તમે વર્ક્સ જોઈશો તેમાં થીમ્સ જે આવે એ થીમ્સના પોઈન્ટ્સમાં આપણે જોઈશું તો ડોવરી, પોવર્ટી, કોમ્યુનલિઝમ, કોલોનિયલિઝમ, કરપ્શન એન્ડ જમીનદારી એવા આપણને સોશિયલ એવિલ્સ જે સામાજિક દૂષણો કહેવાય એ આપણને જોવા મળશે. અને 20મી સદીના એ જાણીતા લેખક હતા. Now we see summary of the story The Child by Premchand. The Child is an interesting story written by Premchand. The Child જોઈએ મિત્રો તો બાળક એ એનું ગુજરાતી અર્થ થશે તો પ્રેમચંદ દ્વારા એ લખવામાં આવેલી એક રસપ્રદ વાર્તા છે. The story focuses on Gangu's marrying a woman of bad reputations in the society. આ વાર્તામાં આપણે જોઈશું તો એક ગંગુ નામ આવે છે. ગંગુ કે જે
સમાજમાં ખરાબ પ્રતિષ્ઠા ધરાવતી એક વુમન સાથે એ મેરેજ કરે છે. તો ગંગુ એ અહીંયા સ્ટોરીમાં મેઇન કેરેક્ટર બનશે. અહીંયા મિત્રો સ્પેલિંગ થશે GANGU ગંગુ. તો એ અહીંયા સ્ટોરીમાં મેઇન કેરેક્ટર બનશે, જેમ કે ખરાબ પ્રતિષ્ઠા ધરાવતી એક સ્ત્રી સાથે લગ્ન કરે છે અને એના ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે. ગંગુ અ ટ્વિપિકલ બ્રાહ્મીણ. હવે ગંગુના કેરેક્ટર્સમાં જોઈએ મિત્રો, તો આ પોઈન્ટ્સ તમારે લખવાના થશે. ગંગુ ઇઝ અ ટ્વિપિકલ બ્રાહ્મીણ. ગંગુ એ એક લાક્ષણિક બ્રાહ્મણ છે અહીંયા. હી ઇઝ પ્રાઉડ ટુ બી અ બ્રાહ્મીણ, અને બ્રાહ્મણ હોવાનો એને ગર્વ હોય છે. હી ઇઝ અ નરેટર સર્વન્ટ, સફર્સ ફ્રોમ સુપેરિયોરિટી કોમ્પ્લેક્સ. તે અહીંયા વર્ણનકારનો નોકર છે અને તે ગુરુતા ગ્રંથિથી પીડાય છે. અહીંયા સુપેરિયોરિટી કોમ્પ્લેક્સ એટલે ગુરુતા ગ્રંથિથી પીડાવું, સફર એટલે પીડાવું. હી નેવર ગ્રીટ્સ ધ ઓથર. તે ક્યારેય લેખકનું એમ કે અભિવાદન કરતો નથી. ગ્રીટ્સ એટલે અભિવાદન કરવું, નેવર એટલે ક્યારેય નહીં. તો હી નેવર ગ્રીટ્સ ધ ઓથર, તે લેખકનું અભિવાદન કરતો નથી. હી નેવર બોઝ ટુ હિમ. તે ક્યારેય લેખકની આગળ નમતો નથી. ઓન ધ કોન્ટ્રરી, હી એક્સપેક્ટ ધ ઓથર ટુ બો હિમ. અને બીજી બાજુ મિત્રો વિરોધમાં જોઈએ તો તે એવી અપેક્ષા રાખે છે કે લેખક તેની સામે નમે. હી નેવર ટચીસ એની યુઝડ યુટેન્સિલ્સ. તે ક્યારેય વપરાયેલા જે વાસણ હોય એને સ્પર્શતો નથી. ઇવન ધ ઓથર ઇઝ અફ્રેડ ટુ આસ્ક હિમ ટુ ફેન હિમ ઇન હોટ વેધર. અને હોટ વેધર એટલે કે સમરનો ટાઈમ હોય, બરાબર, તો એ સિઝનમાં એમ કે તેને પવન નાખવાનું, ટુ ફેન એટલે પવન નાખવો, તો એ કહેવામાં આવે તો પણ લેખકને ડર લાગે છે, લેખક ડર અનુભવે છે. હી ઇઝ અ શોર્ટ ટેમ્પર્ડ મેન. ગંગુ જોઈએ મિત્રો કેવા પ્રકારનો માણસ હતો, તો એ ટૂંકા મિજાજવાળો શોર્ટ ટેમ્પર્ડ વ્યક્તિ છે. હી કેન નોટ ટોલરેટ ઇવન ધ સ્લાઇએસ્ટ સ્કોલ્ડિંગ. અને એને થોડોક પણ જરા પણ, સ્લાઇએસ્ટ એટલે થોડોક પણ એને જો સ્કોલ્ડિંગ એટલે ઠપકો આપવામાં આવે તો હી કેન નોટ ટોલરેટ, તે એને સહન કરી શકતો નથી. હી હેઝ વેરી ફ્યુ ફ્રેન્ડ્સ. તેને બહુ થોડા મિત્રો છે. હી કન્સિડર્સ ઇટ બિલો હિઝ ડિગ્નિટી ટુ સીટ વિથ ધ કોમન પીપલ. અને એમ કે સામાન્ય લોકો સાથે બેસવામાં તે સંકોચ અનુભવે છે. જેમ કે એના મોભાથી એમ કે નીચું માને છે. ડિગ્નિટી એટલે મોભો, કે સામાન્ય લોકો જોડે જો બેસીએ તો આપણો મોભો એમ કે નીચો થઈ જાય, એવું એ માને છે. હી ઇઝ નોટ ફોન્ડ ઓફ ગોઈંગ ટુ ધ ફેર ઓર શો. તેને એમ કે ફેર અને શોનો એમ કે શોખ નથી. ફેર એટલે આપણે જે મેળા કહેવાય એનો એને શોખ નથી. હી ઇઝ નોટ ઇવન ફોન્ડ ઓફ ભાંગ. અને એને ભાંગનો પણ શોખ નથી. વિચ ઇઝ અ કોમન એડિક્શન અમોંગ ધ પીપલ ઓફ હિઝ ક્લાસ. જેમ કે એના જ વર્ગના લોકોમાં સામાન્ય વ્યસન હોય. ભાંગ આમ તો સામાન્ય વ્યસન ગણાય કે જે કોમન પીપલ્સમાં જોવા મળે, પણ ગંગુ ભાંગ લેતો નથી, કે જે એમ કે એના વર્ગના લોકોમાં સામાન્ય વ્યસનો એ પણ એ લેતો નથી. ધો હી ઇઝ અ બ્રાહ્મીણ, હી નેવર પ્રેઝ નોર ડઝ હી ગો ફોર અ બાથ ટુ ધી રિવર. હવે મિત્રો અહીંયા એક વિરોધ જોવા મળે. જુઓ કે જો કે બ્રાહ્મણ હોવા છતાંય, ધો હી ઇઝ અ બ્રાહ્મીણ, અહીંયા કંજક્શન વપરાયું. ધો હી ઇઝ અ બ્રાહ્મીણ, હી નેવર પ્રેઝ નોર ડઝ હી ગો ફોર અ બાથ ટુ ધ રિવર. તે બ્રાહ્મણ હોવા છતાં એમ કે ક્યારેય પ્રાર્થના કરતો નથી કે નદીએ સ્નાન કરવા જતો નથી. હી ઇઝ કમ્પ્લીટલી ઇલિટરેટ. એ સંપૂર્ણ અભણ છે, ભણેલો નથી. ઇવન ધેન હી એક્સપેક્ટ્સ ઓલ ધ રિસ્પેક્ટ ડ્યુ ટુ અ બ્રાહ્મીણ. અને છતાં એ બ્રાહ્મણ તરીકે બધા જ માનની અપેક્ષા રાખે છે. નાવ વી સી અનધર પોઈન્ટ્સ ઓફ સમરી ધ ચાઇલ્ડ.
ઓથર્સ ઇન્સ્ટ્રક્શન ટુ હિઝ સર્વન્ટ્સ, લેખકની તેના નોકરોને સૂચના. The author does not talk to any of his servants except it is required. લેખક અહીંયા એ એમના કોઈ નોકર સાથે વાત કરતા નથી સિવાય કે તે જરૂરી હોય, જરૂરી કામ હોય તો જ લેખક એમના નોકરો સાથે વાત કરતા હોય છે. He has strictly instructed them not to disturb his privacy. અને તેને તેમની અંગતતામાં વિક્ષેપ ના પાડવા માટે કડક સૂચનાઓ આપી છે. સૂચનો અમુક કરેલા ભાઈ એમ કે ડિસ્ટર્બ મને એમ કે જ્યારે હું કામ કરતો હોય ત્યારે તમારે એમ કે મને ડિસ્ટર્બ કરવો નહીં, વિક્ષેપ પાડવો નહીં. થિંગ્સ લાઈક ગેટિંગ અ ગ્લાસ ઓફ વોટર ઓર પુટિંગ ઓન શૂઝ ઓફ લાઇટિંગ ધ લેમ્પ આર ડન બાય ધ ઓથર હિમસેલ્ફ. અને સામાન્ય વસ્તુઓ જેવી થિંગ્સ એટલે વસ્તુઓ જેવી કે પાણીનો પ્યાલો લેવો, બૂટ પહેરવા અથવા દીવો સળગાવો એવા બધા કામ લેખક પોતે જાતે જ કરે છે એમ કે. ઇટ ગિવ્સ હિમ ધ ફિલિંગ ઓફ સેલ્ફ રિલાયન્સ. અને આ વસ્તુ જે રહી એ લેખકને એમ કે સ્વનિર્ભરતા, જાતે કામ કરવાની લાગણી એમ કે જન્મે છે. It gives him the feeling of self-reliance. His servants pay unwanted visit to the author only when they want an advance against their salary or when they want to make a complaint against any servant. તો તેના નોકરો એમ કે અનિચ્છનીય મુલાકાત માત્ર ત્યારે જ લે. એમ કે અહીંયા લેખક એમ કે મારા નોકરો મારી મુલાકાત ત્યારે જ લે કે જ્યારે એમને પગાર સામે કોઈ એડવાન્સ રકમ જોઈતી હોય અથવા તો જ્યારે તેમને કોઈ નોકરો સામે ફરિયાદ કરવી હોય. એમ કે પગારનો કોઈ વાત હોય, સેલરી બાબતે કોઈ ડિસ્કશન હોય અથવા તો નોકરોની કોઈ ફરિયાદ હોય, નોકરો સામે કોઈ ફરિયાદ હોય ત્યારે જ એમ કે એ લોકો મારી મુલાકાત લે છે એમ કહું. ગંગુઝ રિક્વેસ્ટ ટુ બી રિલીવડ. હવે મિત્રો જોઈએ કે ગંગુ હવે રિલીવડ હવે એઝ અ સર્વન્ટ તરીકે ઓથરના ત્યાં જોબ કરતો હોય છે, પણ હવે ગંગુ ત્યાંથી રિઝાઇન મૂકવાનું વિચારે છે. એનું કારણ શું એ જોઈએ. વન્સ મોર્નિંગ ગંગુ ગોઝ ટુ ધી ઓથર વિધાઉટ બિંગ સેન્ટ ફોર. એક દિવસ સવારે એમ કે ગંગુ બોલ્યા વિના લેખક પાસે જાય છે. ધ ઓથર ફીલ્સ એનોયડ એન્ડ આસ્ક હિમ વાય હી હેઝ કમ. અને લેખક ગુસ્સે થાય છે અને તે પૂછે છે કે તે શા માટે આવ્યો છે. ફ્રોમ ગંગુઝ ફેસ ઇટ અપિયર્ડ ધેટ હી વોન્ટેડ ટુ સે સમથિંગ બટ વર્ડ્સ ડીડ નોટ કમ ટુ હિઝ લિપ્સ. ગંગુ ગેધર્ડ હિઝ કરેજ. ગંગુએ પોતાની હિંમત તો ભેગી કરી અને છેવટે કહ્યું કે ગંગુના ફેસ પરથી એવું લાગતું હતું કે તે કંઈક કહેવા ઈચ્છતો હતો પણ તેના હોઠ ઉપર એ શબ્દો આવતા ન હતા. ધ રાઇટર અગેન આસ્કડ. ફરીથી લેખકે પૂછ્યું વોટ ઇઝ ધ મેટર, શું બાબત છે એમ કે. ગંગુ ગેધર્ડ courage and at last said that he wanted to be relieved from his duties. ગંગુએ હવે એની પોતાની બધી હિંમત ભેગી કરી અને છેવટે કહ્યું કે તે ફરજમાંથી મુક્ત થવા ઈચ્છતો હતો. ટુ બી રિલીવડ ફ્રોમ હિઝ ડ્યુટીઝ. હી સેડ ધેટ ધ ઓથર વોઝ એન ઇમેજ ઓફ કાઇન્ડનેસ. તેણે એમ પણ કહ્યું કે લેખક તમે તો એમ કે દયાળુ છો, દયાની મૂર્તિ હતા. Nobody would like to leave him unless there is a very good reason. કોઈ વ્યક્તિ તેમને છોડવાનું ઈચ્છે નહીં એમ કે સિવાય કે તેના માટે કોઈ સારું કારણ હોય. એમ કે કોઈનું સારું રીઝન હશે તો જ એમ કે જોબને લેફ્ટ કરશે, એમ કે રિઝાઇન કરશે. બાકી કોઈ એમ કે અહીંયાથી જોબ છોડવાનું વિચારશે પણ નહીં. The author asked him to say cleanly what was in his mind. હવે લેખકે
ગંગુને એમ કીધું કે સ્પષ્ટ રીતે એમ કે તેના મનમાં જે હોય એ કે એમ કે તારા મનમાં શું છે એમ કે એ કહેવાનું કહ્યું એમને. ગંગુ રિપ્લાયડ haltingly again that he wanted to marry ગોમતી દેવી. ગંગુએ અચકાતા, haltingly એટલે અચકાતા એને ફરીથી જવાબ આપ્યો કે તે ગોમતી દેવી સાથે લગ્ન કરવા ઈચ્છતો હતો. હવે મિત્રો જોઈએ કે લેખક ગંગુની સામે કઈ રીતે પ્રતિક્રિયા આપે એ જોઈએ. ઓથર્સ રિએક્શન ટુ ગંગુસ ડિસિઝન. હવે ગંગુ ગોમતી દેવી સાથે લગ્ન કરવાનું વિચારતો હતો, તો હવે ગંગુના લગ્ન પ્રત્યે લેખકનો પ્રત્યાઘાત એ આપણે જોઈશું. રિએક્શન એટલે પ્રત્યાઘાત, ડિસિઝન એટલે ગંગુએ જે નિર્ણય કર્યો હતો એ. The author looked at this old-fashioned Brahmin in surprise, who was the least touched by modern civilization. લેખક એમ કે આ જૂનવાણી બ્રાહ્મણ, જે ઓલ્ડ ફેશન બ્રાહ્મણ છે ગંગુ, એના તરફ એમ નવાઈથી જોઈ રહ્યા કે જે આધુનિક સંસ્કૃતિથી ઓછામાં ઓછો સ્પર્શ પામ્યો હતો, કે આજની એમ કે મોડર્ન સિવિલાઇઝેશન જે એના ટચમાં ગંગુ હતો ના, એમ કે એ જૂનવાણી વિચાર ધરાવતો હતો. He had decided to marry a woman who had earned bad name in the society. કે તેણે એવી સ્ત્રી સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું હતું કે જેણે સમાજમાં બેઇજ્જત કમાઈ હતી, એની કોઈ પ્રતિષ્ઠા હતી ન હતી, ખરાબ નામ હતું એનું. She had entered the widow's home some years ago. અને થોડાક વર્ષો પહેલાં તો એને વિધવા ગૃહમાં દાખલ થઈ હતી એ. The home authorities got her married twice, but twice she came back after a week or so. અને ગૃહ સત્તાધીશોએ, હોમ ઓથોરાઇઝીસ એટલે કે જે વિધવા ગૃહના જે સત્તાધીશો હતા એને એ લોકોએ તેણીને 2 વાર પરણાવી હતી અને બંને વખત એકાદ અઠવાડિયા પછી તેણીની પાછી ફરી. છેવટે એમ કે ધ હોમ હેડ ડિસાઇડેડ ટુ એક્સપેલ હર. અને છેવટે આ જે વિડો ઓથોરાઇઝીસ હતા એમને નિર્ણય કર્યો એમ કે તેણીને કાઢી મૂકવાનો નિર્ણય કર્યો. એટ લાસ્ટ ધ હોમ હેડ ડિસાઇડેડ ટુ એક્સપેલ હર. અને છેલ્લે એમ કે ગૃહ સત્તાધીશોએ તેને કાઢી મૂકવાનો નિર્ણય કર્યો. She had now taken a room in the mohalla and was an object of great interest to all the lovelorn young men. અને છેલ્લે આપણે જોઈએ તો હવે તેણી એક મહોલ્લામાં રૂમ રાખ્યો હતો. મહિલામાં ગામડામાં જોતા હશો મિત્રો કે મહોલ્લા હોય, તો એમાં એ રૂમ રાખ્યો હતો એને. અને યુવાન પ્રેમ પીડિતો માટે તેણીની રસનો વિષય બની હતી. અને જે લોકો ગ્રેટ ઇન્ટરેસ્ટ ટુ ઓલ ધ લવલોન યંગ મેન, તો એ યંગ મેનના સેન્ટરમાં રહેતી હતી ગોમતી દેવી. Now we see another summary topic on our next lecture. આટલા સુધી રાખીએ મિત્રો. હવે બાકીના જે પોઈન્ટ્સ રહી ગયા સમરીના એની વાત અને શોર્ટ ક્વેશ્ચન્સની વાત આપણે આવતા લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.